સૌને મારા જય શ્રી કૃષ્ણ સીતારામ। આજે હું તમને એક સરસ મજાનું ભજન સંભળાવવાની છું કે સપનામાં શિવજીના દર્શન થાય છે અને શિવજીના મંદિરમાં કોણ કોણ બિરાજે છે અને શું દેખાય છે। આજે હું તમને નાનકડું ભજન સંભળાવીશ। સપનામાં શિવજીના દર્શન થાય, દર્શન થાય, નીંદરાય આવે ને ઉડી જાય। સપનામાં શિવજીના દર્શન થાય, દર્શન થાય, નીંદરાય આવે ને ઉડી જાય। શિવના મંદિરમાં કોણ કોણ બિરાજે, શિવના મંદિરમાં કોણ કોણ બિરાજે, શિવના મંદિરમાં પાર્વતી બિરાજે, શિવના મંદિરમાં પાર્વતી બિરાજે। ચુંદડીના ચમકાર થાય, ચમકાર થાય, નીંદરાય આવે ને ઉડી જાય। ચુંદડીના ચમકાર થાય, ચમકાર થાય, નીંદરાય આવે ને ઉડી જાય। સપનામાં શિવજીના દર્શન થાય, દર્શન થાય, નીંદરાય આવે ને ઉડી જાય। શિવના મંદિરમાં કોણ કોણ બિરાજે, શિવના મંદિરમાં કોણ કોણ બિરાજે, શિવના મંદિરમાં ગણપતિ બિરાજે, શિવના મંદિરમાં ગણપતિ બિરાજે। ગણપતિના ઓમકાર થાય, ઓમકાર થાય, નીંદરાય આવે ને ઉડી જાય। ગણપતિના ઓમકાર થાય, ઓમકાર થાય, નીંદરાય આવે ને ઉડી જાય। સપનામાં શિવજીના દર્શન થાય, દર્શન થાય, નીંદરાય આવે ને ઉડી જાય। નીંદરાય આવે ને ઉડી જાય। શિવના મંદિરમાં કોણ કોણ બિરાજે, શિવના મંદિરમાં કોણ કોણ બિરાજે, શિવના મંદિરમાં ભક્તો બિરાજે, શિવના મંદિરમાં ભક્તો બિરાજે। ભક્તોના દુઃખ દૂર થાય, દુઃખ દૂર થાય, નીંદરાય આવે ને ઉડી જાય। ભક્તોના દુઃખ દૂર થાય, દુઃખ દૂર થાય, હે નીંદરાય આવે ને ઉડી જાય। સપનામાં શિવજીના દર્શન થાય, દર્શન થાય, નીંદરાય આવે ને ઉડી જાય। નીંદરાય આવે ને ઉડી જાય, નીંદરાય આવે ને ઉડી જાય। કેવું લાગ્યું મારું ભજન? તમને સારું લાગ્યું હોય તો લાઈક અને શેર જરૂર કરજો। તમે જોયું ને કે ભજનની અંદર કેવું સરસ સમજાવવામાં આવ્યું છે કે શિવના મંદિરમાં પાર્વતી આવે છે તો પાર્વતીજીની ચુંદડી કેવી ચમકે છે, એના ચમકથી આખું મંદિરમાં અંજવાળું અંજવાળું થઈ જાય છે। ગણપતિ છે તો એના ઓમકારના ગુંજનથી આખું મંદિર ગુંજી ઉઠે છે અને જ્યારે ભક્તો મંદિરમાં બિરાજે ને ત્યારે ભક્તોના સૌના ભગવાન દુઃખ દૂર કરે છે। એ જ મારો શંકર એવા ભોળિયાનાથ। બોલો હર હર મહાદેવ કી જય। જય શ્રી કૃષ્ણ સીતારામ।